हेलो फ्रेंड्स, वेलकम टू बैक आवर यूट्यूब एजुकेशन चैनल। आज के इस वीडियो में हम करने जा रहे हैं क्लास 9th गुजराती वर्ग बुक का चैप्टर नंबर 10 ए लोको, जिसके लेखक है प्रियकांत प्रेमचंद मणिया। प्रश्नोत्तर क्वेश्चन नंबर 1, નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો। નંબર 1, સ્વાર્થી અને શોષણખોર લોકો ઉપરનો કટાક્ષ કાવ્યના આધારે લખો। એન્સર है આ કાવ્યમાં કવિએ સ્વાર્થ અને શોષણખોર લોકો ઉપર કટાક્ષ કર્યો છે। તેઓ પોતાના સ્વાર્થમાં માનવતા ભૂલી જાય છે। ગરીબ માણસ અનાજ વગર ભૂખે મરતો હોય, તેને પહેરવા માટે કપડાં ન હોય, પણ શોષણખોરો અનાજ અને કાપડનો સંગ્રહ કરીને તે ઊંચી કિંમતે વેચે છે। કવિએ આવા લોકોને નોતો ખાઈને ઉછળનાર ઊંઘવું કહ્યા છે। તેમનામાં સંવેદના હોતી નથી। કવિ જંતુનાશક દવા થઈને તેમનામાં માનવતા જગાવવા ઈચ્છે છે। क्वेश्चन नंबर 2 जो है એ લોકો કૃતિનું મૂલ્યાંકન કાવ્યના આધારે વળવો। આન્સર है એ લોકો કૃતિમાં કવિ સંગ્રહખોર શોષણખોર લોકો પર આક્રોશ ઠાલવે છે। એ લોકો એટલે શ્રીમંત વર્ગ। તેઓ કોઈ પણ રીતે પૈસા કમાવા ઈચ્છે છે। ગરીબ માણસ અનાજ વિના, કપડાં વિના અને દવા વિના રીબાતો હોય ત્યારે એ લોકો તેના ગેરલાભ ઉઠાવે છે। તેઓ અનાજ, કપડાં, દવા ઊંચા ભાવે વેચે છે। કવિ કાવ્ય દ્વારા માનવતાનો સંદેશ આપે છે। એ લોકોએ સંવેદનશીલ બનીને ગરીબોના દુઃખ દર્દ દૂર કરવા જોઈને તેઓની લાચારીનો લાભ ઉઠાવવો જોઈએ નહીં। ક્વેશ્ચન નંબર 2, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો। નંબર 1, એ લોકો શબ્દ પ્રયોગ કવિએ કોના માટે કર્યો છે? માણસ શબ્દ પ્રયોગ કવિએ કોના માટે કર્યો છે? એ લોકો શબ્દ પ્રયોગ કવિએ સંગ્રહખોરી અને નફાખોરી કરનાર અમીર વર્ગ માટે કર્યો છે। માણસ શબ્દ પ્રયોગ કવિએ કંગાલ, દરિદ્ર અને વર્ગ માટે કર્યો છે। સેકન્ડ નંબર, સંગ્રહખોરો કાપડ ક્યારે વેચવા કાઢે છે? આન્સર है જ્યારે ઉઘાડો માણસ ફાટી જાય છે। ગરીબ માણસ ઠંડીમાં થૂંથવાઈને મૃત્યુ પામે છે ત્યારે સંગ્રહખોરો કાપડ વેચવા કાઢે છે। થર્ડ નંબર, કવિ જંતુનાશક દવા થવા શા માટે માંગે છે? કવિને એ લોકો પ્રત્યે આક્રોશ છે। તેઓ અનાજ, કાપડ જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓનો સંગ્રહ કરે છે, પછી તેઓ ઊંચા ભાવે વેચે છે। કવિ જંતુનાશક દવા થવા માંગે છે, તેમ કરીને તે સંગ્રહખોરી કરનારા, નફાખોરી કરનારા એમાં માનવતા જગાવવા માંગે છે। 4 નંબર, કવિએ એ લોકોને કોની સાથે સરખાવ્યા છે? શા માટે? કવિએ એ લોકોને નોતોને ખાઈને ઉછળતી ઊંઘવું સાથે સરખાવ્યા છે। તેઓ જીવન જરૂરિયાતની વસ્તુઓનો સંગ્રહ કરે છે અને પછી તેને ઊંચા ભાવે વેચે છે। આ રીતે તેઓ સામાન્ય માણસનું શોષણ કરે છે, એમને નોતો જ ભાવે છે। ક્વેશ્ચન નંબર 3, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। નંબર 1, એ લોકો કાવ્યના કવિએ એ લોકો શબ્દ પ્રયોગ કોના માટે કર્યો છે? આન્સર है એ લોકો કાવ્યના કવિએ એ લોકો શબ્દ પ્રયોગ અમીર વર્ગ માટે કર્યો છે। સેકન્ડ નંબર, એ લોકો કાવ્યના કવિએ કંગાલ, દરિદ્ર અને શોષિત વર્ગ માટે કયો શબ્દ પ્રયોગ કર્યો છે? આન્સર है એ લોકો કાવ્યના કવિ કંગાલ, દરિદ્ર અને શોષિત વર્ગ માટે માણસ શબ્દ પ્રયોગ કર્યો છે। થર્ડ નંબર, એ લોકો કાવ્યના કવિને શું થવું છે? આન્સર है એ લોકો કાવ્યના કવિને જંતુનાશક દવા થવું છે। ફોર્થ નંબર, સંગ્રહખોરો શું ખાઈને મોટા થયા છે? આન્સર है સંગ્રહખોરો ચલણી નોતો ખાઈને મોટા થાય છે। ક્વેશ્ચન નંબર 4, કોષમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। એ લોકો કાવ્યના કવિ આક્રોશપૂર્વક દેશ બનવાની ઈચ્છા વ્યક્ત કરે છે। આન્સર है જંતુનાશક દવા। વ્યાકરણ નંબર 1, સાચો સમાનાર્થી શોધીને લખો। નંબર 1, औसत का दवा। नंबर 2, धान्य का अनाज। क्वेश्चन नंबर 2, साचो विरुद्धार्थी शब्द शोधीने लखो।
नंबर 1 असर का बेअसर, नंबर 2 भारे का हलकું। ક્વેશ્ચન નંબર 3 નીચે આપેલા વિકલ્પોમાંથી સાચી જોડણી શોધીને લખો। નંબર 1 औषध, नंबर 2 ઊંઘવું। ક્વેશ્ચન નંબર 4 નીચેના शब्दों ने शब्दकोश क्रम में गोतवो। नंबर 1 में आएगा असर, नंबर 2 औषध, नंबर 3 ઊંઘવું, नंबर 4 धान्य, नंबर 5 भारे, नंबर 6 माणस। क्वेश्चन नंबर ब नीचेना वर्णों ने लिपि क्रम प्रमाणे गोतवो, जिसमें आपका आएगा घा, घी, घू, घे। क्वेश्चन नंबर 5 लिंग शब्द ओळखो, पुल्लिंग शब्द ओळखो, जिसमें आएगा माणस। नंबर 2 नपुंसकलिंग शब्द ओळखो, जिसमें आएगा कापड़। क्वेश्चन नंबर 6 वचन बदलो, माणस में माणसो, नंबर 2 ताका में ताको। क्वेश्चन नंबर 7 भारे असर करनारी जंतुनाशक दवा थाई तो बस रेखांकित शब्दनो समास ओळखावो। आंसर है कर्मधारय। क्वेश्चन नंबर 8 जंतुओनो नाश करनार शब्द समूह माटे एक शब्द शोधीने लखो। नंबर 8 का आंसर है जंतुनाशक। नंबर 9 જ્યારે ઉધાળો માણસ ફાટી જાય છે આ વાક્યમાં રહેલું વિશેષણ ઓળખાવો। આન્સર है ઉધાળો। ક્વેશ્ચન નંબર 10 માણસ સડી જાય છે કિલો કિલો વચ્ચે છે આપેલા વાક્યમાં યોગ્ય સંયોજક મૂકી वाक्य फरीथी लखो। आंसर है माणस सड़ी जाए छे आधी किलो किलो बचे छे, ऐसे आपको लिख देना है। इसी के साथ आपका चैप्टर फिनिश होता है। अगर आपको हमारा वीडियो अच्छा लगे तो इसे लाइक सब्सक्राइब शेयर कीजिए। मिलता है अगले वीडियो में। जय हिंद, जय भारत।